નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કર્મયોગ પરિવાર વતી ફરી આજના આ ઓનલાઈન ક્લાસીસમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રથમ વિડીયો આપણો અભ્યાસ કર્યો હતો, તો એમાં ગામના લોકો છે અમૃત કાકીને શી સલાહ આપતા એનો આપણે અભ્યાસ કર્યો હતો. ને ત્યાર પછી અંતે આપણે જે અમૃત કાકીની જે દીકરી છે તે અમૃત કાકીને સલાહ આપતી હતી કે હે માતા, કે એકદમ છે માતાને ખીજાય છે અને એક સમય એની માતા પણ એકદમ છે તેનું હૈયું છે તે ભરાઈ જાય છે. દીકરી પણ માતાને દુઃખી થઈ અને એ પણ દુઃખી થઈ જાય છે, પણ એકદમ છે ધીરેથી જે દીકરી છે માતાને સલાહ આપે, હે માતા, કે તમે મંગુને દવાખાને મૂકી આવો. કદાચ એ ગાંડી છે અને ડાય ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ જાડા પેશાબ કરવાનું ભાન આવી જાય તો આપણા ભાઈઓના ઘરમાં ધાન છે તે ખૂટે એમ નથી અને ભાભી છે વ્યવસ્થિત જમાડે પણ એમ છે. ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી. દવાખાનાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. હવે ગામના લોકો છે અમૃત કાકીને કોઈ વસ્તુ કહી ન શકતા. ગામના લોકો એ અમૃત કાકીને મંગુને દવાખાને મૂકવાની સલાહ આપતા અને એ સમય દરમિયાન જે અમૃત કાકી છે ગામના લોકોને પાંજરાપોળમાં જેવી છે દવાખાને ઉપમા છે તે આપતા હતા. અને જે લોકો છે નહોતા કહી શકતા એ એમની જે દીકરી છે પ્રત્યક્ષ છે તે કહી દેતી હતી કે દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મૃત્યુ પામશે મંગુ તો એના કુટુંબનો છુટકારો થશે. એ કદાચ મંગુ મૃત્યુ પામશે તો એનું જે કુટુંબને છે એ છુટકારો થશે. આમ દીકરી છે એ અમૃત કાકીને સ્પષ્ટ ચોખ્ખા શબ્દમાં છે તે કહી દેતી હતી. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય ત્યારે હું માં થતી જાઉં એનો કોઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર ન હતા. હવે જે શું કહે છે અમૃત કાકી કે કદાચ એના જે દીકરાઓ છે એ સારું એવું જે કમાતા હોય છે, સારો એવો ધન પ્રાપ્ત કરતા હોય છે અને દીકરી છે હિંડોળા ખાટ કે એને જે સસરામાં પણ સારી એવી સુખ સમૃદ્ધિ હોય ને એ સમય દરમિયાન હું મારા માતા પ્રત્યેની જે લાગણી છે તો એના તરફ વહાલ છે તે વરસાવવું તો એનો કોઈ અર્થ નથી. મારા દીકરી અને દીકરા છે તે કમાતા હોય ને સુખી સમૃદ્ધ હોય ને મારું માતૃત્વ છે એના તરફ છલકાવું તો એનો કોઈ અર્થ નથી. આવું અમૃત કાકી છે તે કહેતા હતા. મંગુની સાચીમાં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. અને મંગુને મારી અત્યારે જરૂરિયાત છે ને એની જો હું સાચી માં બની રહું ને તો જ મારી જે લોહીની જે સગાઈ છે એ સાચી કહેવાય છે. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી એટલે તરફ ધકેલવા અમૃત કાકી તૈયાર ન હતા. કદાચ એના દીકરાઓ કહે, કદાચ એની દીકરીઓ કહે અને એમ છતાં પણ અમૃત કાકી છે તે મંગુને દવાખાના તરફ જવા માટે તૈયાર ન હતા. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા એટલે એ કોઈ વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને જાડો પેશાબ કે કપડાનું ભાન આવે, પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં એટલે એ મૌન રહ્યા હતા. હવે જે એના જે સંતાનો છે અમૃત કાકીના, એ માતાની જે લાગણી છે, જેની જે સંવેદના છે, એની બહેન પ્રત્યેની જે માતાની લાગણી છે એને એના સંતાનો છે વિદ્યાર્થી મિત્રો સમજી શકતા હતા. હવે એના જે સંતાનો છે એ અમૃત કાકીને જે મંગુને દવાખાને મૂકવા બાબતની કોઈ પણ જે સલાહ સૂચનો છે એના સંતાનો છે તે આપતા ન હતા. પણ એના મનમાં એક દુઃખ હતું, એની એક ચિંતા હતી કે કદાચ કોઈ તાલીમ પામેલી કોઈ નર્સ હોત ને ડૉક્ટર હોત ને કદાચ એને ઘરે જ આવી સારવાર આપી હોત, એની દેખરેખ નીચે રાખી હોત તો કદાચ એને જાડો પેશાબ કરવાનું ભાન છે તે આવી જાત. પરંતુ આવી સગવડ છે એ ઘર આંગણે કરી શકાય તેમ હતું નહીં ને એટલા માટે એના જે સંતાનો છે એ કાંઈ પણ બોલી શકતા ન હતા. છતાં અમૃત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણે ઉપચાર ચાલુ રાખ્યા. ઉપચાર એટલે સારવાર ચાલુ રાખ્યા. દવા કરનારાઓ વણનોતરિયા
ને છતાં અમૃત કાકી એમની શ્રદ્ધા પ્રમાણે ઉપચાર ચાલુ રાખ્યા હતા. હવે ઘણા બધા તેમ છતાં એના જે શ્રદ્ધા પ્રમાણે, વિશ્વાસ પ્રમાણે, શ્રદ્ધા એટલે વિશ્વાસ ને ઉપચાર એટલે સારવાર, ને તેમ છતાં અમૃત કાકીની જે મંગુ છે તે ડાહી થઈ જાય ને એટલા માટે ઘણા બધી જે સારવાર છે તે ચાલુ રાખી હતી. દવા કરનારાઓ વણ નોતરિયા ઘેર આવી પહોંચતા. ઘણી વખત દવા કરનારા ઘણા બધા એવા જે લોકો છે ઘરે આમંત્રિત ન કર્યા હોય ને તેમ છતાં પણ ઘરે છે તે પહોંચી જતા હતા. શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતા, પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. ઘણા બધા જે ફેરિયાઓ છે એને ખબર પડે કે મંગુ છે તે ગાંડી છે, તો એવા હિંગ વેચનારા હોય અને મંગુને ગાંડી જાણતા અને પોતે દવા છે તે જાણે છે તેવો દાવો છે એ ફેરિયા લોકો પણ કરતા હતા. અમૃત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય. અમૃત કાકીને પણ એવો વિચાર આવતો. ઘણા જે વેદ એવા ઔષધિ લઈને ઘણા બધા ફેરિયાઓ પણ અમૃત કાકી પાસે આવી જતા અને પોતે એવી ઔષધિ, એવી દવા જાણે છે ને એવી દવાનો દાવો છે ઘણા બધા લોકો છે તે કરતા હતા. અને એક બાજુ અમૃત કાકી પણ એવું વિચારતા કે 1000 આપણે સારવાર કરીએ અને એમાંથી એક સારવાર કદાચ કે લાગી પણ જાય. એટલે બીજાને મન ગાંડી ખેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર બહારે ધાતા. એક જોશીએ ભાખ્યું હતું કે આવતા માગસર મહિનામાં એની દશા બદલાય છે, એટલે સારું થઈ જશે. ત્યારથી જ માગસર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો. હવે જે ઘણા બધા જે લોકો છે એની કે હું જે મંગુ છે એ સાજી થઈ જાય એનો ઉપચાર છે તે જાણું છું. તો એવી રીતે અમૃત કાકી પણ એવું વિચારતા કે 1000 ઉપચાર કરીએ અને એ સમય દરમિયાન છે એકાદો ઉપચાર છે તે કદાચ લાગી જાય અને મંગુ છે એ સાજી પણ થઈ જાય. ને એવી રીતે ઘણા બધા લોકો આવી અને વાત કરતા. તો એ વાતની જે અમૃત કાકી છે એકદમ ગંભીરતાથી અને એને સાંભળતા અને એકદમ વિશ્વાસ રાખી અને એ વાતનો છે તે અમલ કરતા હતા. ઘણા બધા જે જોશીઓ પણ આવ્યા, ઘણા બધા જે ભુવાઓ પણ અવારનવાર છે એ દોડતા આવતા. ને એમાં એક જોશી, એક બ્રાહ્મણે છે તે ભાખ્યું, એક કહ્યું કે આવતા માગસર મહિનામાં મંગુના ગ્રહોની દશા બદલાય છે ને એટલા માટે માગસર મહિનામાં મંગુ સાજી થઈ જાય છે. આમ જે અમૃત કાકી માટે જે માગસર મહિનો છે આરાધ્ય દેવ છે તે બની જાય છે. ઘણા બધા લોકો એને સલાહ સૂચનો આપતા. અમૃત કાકી એ બધાને ગંભીરતાપૂર્વક સાંભળતા, એનો અમલ પણ કરતા. ભુવાઓ આવતા, જોશીઓ આવતા. એમાં એક જોશીએ છે તે ભાખ્યું કે માગસર મહિનામાં મંગુના ગ્રહોની સ્થિતિ બદલાય છે ને એટલા માટે મંગુ છે તે ડાહી થઈ જવાની છે. માગસર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા. એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમૃત કાકી ચડી જતા. 14મું ઉતરતા કમુને પરણાવેલી મંગુ ડાહી હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગસર મહિનામાં એને મટે તો મૂળનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતા સમૂહ હા પાડી દે. હવે જેવી રીતે કોઈ સાચું માણસ હોય અને એવી એના માતા પિતા વિચારતા હોય છે, તો એવી જ રીતે અમૃત કાકી પણ એવું જ વિચારે છે કે શું વિચારે છે કે માગસર મહિનો આવે. એક જોશીએ ભાખ્યું કે મંગુ છે માગસર મહિનામાં સાજી થઈ જવાની છે ને એ સમય દરમિયાન જે મંગુના માગસર મહિનામાં 14 વર્ષ છે તે પૂરા થઈ જતા હતા. અને જેવી રીતે ડાહ્યા માણસ વિશે માતા પિતા જેમ વિચારે તો એવી રીતે અમૃત કાકી પણ વિચારોમાં ચડી જતા. કેવા વિચારો કરતા કે તરંગે વિચારમાં અમૃત કાકી ચડી જતા કે 14મું વર્ષ ઉતરતા જ જે કમુ છે એને પરણાવેલી ને કદાચ મંગુ ડાહી હોત તો આજે એનું વિવાહ છે, એના લગ્ન છે તે નક્કી થઈ ગયું હોત. એની દીકરી છે કમુ ને 14મું વર્ષ જે થયું કમુને અને 14મું વર્ષ ઉતરતા 15મા વર્ષે એની દીકરીના છે તે લગ્ન થઈ ગયા. તો મંગુને પણ 14મું વર્ષ ઉતરતા એના લગ્ન છે તે થઈ ગયા હોત. એમ છે એનું નક્કી થઈ ગયું હોત. જો માગસર મહિનો એને મટે, જો માગસર મહિનામાં મંગુ છે એ સાજી થઈ જાય તો મટે તો મૂળનું એટલે મંગુનું રૂપ પણ એવું છે. કદાચ કોઈ મૂર્તિઓ જોવા આવે તો જોતા ભેગી જ જે મંગુ છે તે ગમી જાય તેમ છે. તો આવી રીતે અમૃત કાકી છે હજી તો માગસર મહિનામાં કોઈ જોશીએ ભાખ્યું
તો આવી રીતે અમૃત કાકી છે મંગુ વિશે સારો એવો વિચાર પણ કરવા લાગતા હતા અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા માંડી જતા હતા ને જેવી રીતે મંગુ છે સાજી થઈ ગઈ હોય ને એના લગ્નની તૈયારી એના વિચારોમાં અમૃત કાકી છે તે વિચારમાં પડી જતા હતા એક વખત હવે કહે છે કે એક વખત મંગુ ડાહિયાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી તેથી હરખાઈ જતાં અમૃત કાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યું કે જોશીનું કહેવું સાચું પડશે મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી હતી અને એક દિવસ જોશીએ ભાખ્યું ને એવા સંજોગો વસાત જે એક વખત જે મંગુ છે ડાહિયા માણસની માફક છે એ ચોકડીમાં પેશાબ ફરવા બેસે છે અને અમૃત કાકી ઘણા દિવસો સુધી બધા લોકોને છે એક જ વાત કરી રાખતા હતા કે જે જોશીએ જે વાત કરી એ સાચી પડવાની છે અત્યાર સુધી મંગુ ક્યારે પણ ચોકડીમાં પેશાબ ફરવા ગઈ નથી પરંતુ આજે છે તે બેઠી એટલે એને હવે સાજું થવાની શરૂઆત થઈ ગઈ છે તો આ વાત છે અમૃત કાકી બધા લોકો સમક્ષ કહેતા હતા સાંભળનારને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી હતી પરંતુ આ જે અમૃત કાકી જે વાત કરી કે ચોકડીમાં બેસીને મંગુ છે તે પેશાબ કરે છે અને એ જે સાંભળનાર વ્યક્તિ છે પ્રત્યક્ષ જોનાર વ્યક્તિ છે પણ એને આ વાત ઉપર જરાય પણ છે તે વિશ્વાસ આવે એમ તેમ હતો નહીં પરંતુ મંગુ છે એ પેશાબ કરતી કરતી જે ભીની જે માટી હોય એને છે તે ખોતરી રહી હતી મંગુને ધૂન આવે ને એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી મેં કહ્યું તે સામાણી ડાહિયાની માફક ઊભી થઈ ગઈ છે હવે ઘણી વખત મંગુને કંઈ મગજમાં વિચાર આવે અને અચાનક છે તે ઊભી થઈ જાય ને એ સમય છે સામાન્ય ડાહિયા માણસની માફક એ ઊભી થઈ ગઈ છે તો આવી રીતે કોઈ પણ જે મંગુ કોઈ પણ એવા ઈચ્છારા કરે કોઈ પણ એવું નવું કાર્ય કરે તો અમૃત કાકી છે અમૃત કાકી એકદમ છે ખુશ થઈ જતા ને એમ થતું કે હવે મંગુ છે તે સાજી થવાની છે આમ અમૃત કાકીનો આશાભર્યો માગસર મહિનો આવ્યો છતાં મંગુ ડાહી તો ન થઈ પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ મંગુની માફક એને પણ જાડા પેશાબનું ભાન ન રહ્યું અમૃત કાકીને એથી દુઃખ તો થયું પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડમરી છોડી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાય હવે માગસર મહિનો આવે મંગુ સાજી તો ન થઈ પરંતુ ગામની એક કુસુમ નામની શહેરમાં કન્યા વિદ્યાલયમાં ભણતી કુસુમ નામની છોકરી છે તે ગાંડી થઈ જાય છે અને એને પણ જાડો પેશાબ ક્યાં કરવું એની હવે કાંઈ પણ ભાન રહેતી નથી અને આ જોઈ અને અમૃત કાકીને દુઃખ પણ થાય છે પણ સાથે સાથે સંતોષ પણ થાય છે કે જે ડાઈ ડમરી જે છોકરી છે અને ગાંડી થઈ જાય તો એને કોઈ પણ વસ્તુનું ભાન રહેતું નથી તો આ મંગુ છે એ બાળપણથી જ ગાંડી છે તો એને સેવાની ભાન રહેવાની છે આમ છે તે વધારે છે તે અમૃત કાકી નવાઈ છે તે લાગતા હતા કુસુમને દવાખાનામાં મૂકવાની નક્કી થયું એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું કે એની મા જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દેત મા વગર બધું સૂનું કહ્યું છે તે ખોટું નથી એ સાથે પોતાની આંખ મીચાતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય તેવું દ્રશ્ય એને કંપાવી ગઈ હવે કુસુમ નામની માગસર મહિનો આવે મંગુ સાજી થતી નથી પરંતુ એમના ગામમાં રહેતી કન્યા શાળામાં શહેરમાં ભણતી કુસુમ નામની જે છોકરી છે એકદમ ગાંડી થઈ જાય છે અને એ સમય દરમિયાન અમૃત કાકીને પણ થોડું ઘણું દુઃખ થાય છે અને વિચારે છે કે સંતોષ પણ થાય છે કે જો ડાહી ડમરી જો છોકરી ગાંડી થઈ જતી હોય ને કાંઈ ભાન ન હોય તો મારી દીકરી છે બાળપણથી જ ગાંડી છે એને સેવાની ભાન રહેવાની છે ને ત્યાર પછી જે કુસુમને દવાખાને મૂકવાની વાત થાય છે અને અમૃત કાકીને આ વાતના સમાચાર પ્રાપ્ત થાય છે અને એના મનમાં થાય છે કદાચ જો કુસુમની માતા છે તે જીવતી હોત તો એને ક્યારેય પણ દવાખાને મૂકવા દેત નહીં મા વગર બધું છે તે સૂનું છે એ વાત ખોટી નથી એ સાથે પોતાની આંખ મીચાતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય એવું દ્રશ્ય એને કંપાવી ગયું હતું અને માતા વિચારે છે અમૃત કાકી વિચારે છે અને આંખ વીંચે છે અને એ સમય દરમિયાન મંગુના જે ભાઈઓ છે
એ મંગુને દવાખાને મૂકીને આવતા હોય એવું દ્રશ્ય છે એના મનમાં છે તે ઉપસી આવે છે અને એનું હૃદય છે એકદમ કંપી ઉઠે છે. પહેલા મહિનાના અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટી ફરે છે, છતાં તોફાન કરતી નથી. જાડા પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાંડ પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ. એ પણ બીજા મહિનામાં મટી જશે એવો ડાક્ટરે અભિપ્રાય આપ્યો હતો. હવે છે 1 મહિનો જેટલું કુસુમ છે દવાખાનામાં દાખલ રહી છે અને કુસુમને સારો એવો ફાયદો થયો છે એવા સમાચાર છે અમૃત કાકીને મળે છે કે એને અત્યાર સુધી 1 મહિના સુધી કુસુમને બાંધીને રાખવી પડતી હતી ને અત્યારે જે કુસુમ છે મહિનાથી પછી એકદમ છે તે શાંતિથી તોફાન કોઈ કરતી નથી ને અત્યારે છૂટી છે તે ફરે છે. હવે જાડા પેશાબનું પણ એને પૂરેપૂરું ભાન આવી ગયું, જાડો પેશાબ ક્યાં કરવા છે. ને હવે માત્ર એક જ બીમારી રહી છે કે આખો દિવસ છે તે ગાયા કરે છે, બીજી કોઈ પણ તકલીફ હવે કુસુમને રહી નથી. ને ડૉક્ટરે એવો અભિપ્રાય આપ્યો છે કે 1 મહિનો થશે એટલે આ પણ જે ગાયા કરવાની જે થોડીક બીમારી છે એ પણ છે હવે દૂર થઈ જશે. હવે ડૉક્ટરે અભિપ્રાય છે તે આપે છે. બીજે મહિને કુસુમને મટી ગયું, છતાં 1 મહિનો રહે તો સારું એવી ડાક્ટરની સલાહથી એને 3જો મહિનો રાખવામાં આવી હતી. એ ઘરે આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું ને સૌથી મોખરે અમૃત કાકી હતા. હવે 1 મહિના થાય તો શરૂઆતમાં કુસુમને બાંધીને રાખવી પડતી હતી ને ત્યાર પછી 1 મહિના પછી હવે કોઈ તોફાન કરતી નથી ને છૂટી ફરે છે અને માત્ર હવે જાડા પેશાબ ક્યાં કરો એની ભાન આવી ગઈ છે, માત્ર આખો દિવસ ગાયા કરે છે. બીજા મહિનામાં આખો દિવસ જે ગાયા કરતી હતી એનું પણ સારું એવું પરિણામ મળે છે. હવે સાજી થઈ ગઈ ને તેમ છતાં ડૉક્ટરે એવો અભિપ્રાય આપ્યો કે હજી આપણે 3જો મહિનો કુસુમે રાખીએ તો વ્યવસ્થિત સારી થઈ જાય. ને 3 મહિના દવાખાનામાં રહ્યા પછી કુસુમ જ્યારે પોતાના ગામમાં આવે છે આખું ગામ છે કુસુમને જોવા માટે ઉમટી પડે છે, પરંતુ એ બધાની પહેલાં મોખરે છે પ્રથમ છે તે અમૃત કાકી જોવા માટે જાય છે. કુસુમને પૂરેપૂરી ડાહી થઈ ગયેલી જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપવા માંડી ગયું. કાકી, તમે મંગુને એક વખત દવાખાના તો મૂકી જુઓ, જરૂર એને મટશે અને કુસુમ છે એ સાજી થઈ જાય ને એટલે આખું ગામ છે તો અમૃત કાકીને સલાહ આપે છે કે તમે મંગુને એક વખત દવાખાનામાં તો મૂકી આપો ને કદાચ એને સાજું પણ થઈ જાય છે, જરૂર એને મળશે. અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. કુસુમ સાજી થઈ કે ગામના લોકો સલાહ આપવા મીના કે અમૃત કાકી તમે પણ મંગુને દવાખાનામાં મૂકી આવો તો મંગુ છે એ સાજી થઈ જાય. અત્યાર સુધી ગામના જે લોકો કહેતા દવાખાના અંગે તો અમૃત કાકી સતત ને સતત એમનો વિરોધ કરતા હતા. આજ પહેલી વખત અમૃત કાકીએ દવાખાનાનો છે તે વિરોધ કર્યો ન હતો. બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેરે બોલાવી એની પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. હવે અમૃત કાકી દવાખાનાનો કોઈ વિરોધ કરતા નથી. બીજે દિવસે કુસુમને અમૃત કાકી પોતાના ઘરે બોલાવે છે અને દવાખાનાની જે સત્ય હકીકત છે એ બધી છે એ કુસુમ પાસેથી અમૃત કાકી છે તે પૂછવા લાગે છે. નર્સ કે ડાક્ટરો ને કોઈ ગાંડા તમાશા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એને મારતા નથી. એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી હતી. હવે કુસુમ કહે છે કે ઘણી વખત ડૉક્ટર કે નર્સને ઘણા બધા જે દર્દીઓ હોય કદાચ તમાશો મારી જાય ને તેમ છતાં તમાચા મારી જાય ને તેમ છતાં ડૉક્ટર કે નર્સ એને મારતા નથી, પરંતુ એની વ્યવસ્થિત સાર સંભાળ રાખે છે ને એટલા માટે જે અમૃત કાકીને દવાખાના પ્રત્યે થોડીક શ્રદ્ધા છે તે બેઠી જાય છે. નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તો એ કોને ખબર. આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે ઉપચાર કરી લઉં. હવે મનમાં છે તે વિચાર જન્મે છે એને એક આશા જન્મે છે ને કદાચ કરમમાં એટલે નસીબમાં કદાચ મંગુના નસીબમાં એવું લખ્યું હોય છે કે મંગુ છે તે દવાખાને જાય અને સાજી થઈ જાય. એટલા બધી સારવાર કરી, એટલા ઉપચાર કર્યા તો એક ઉપચાર કરી જોવામાં શું વાંધો, એક વધારે હું ઉપચાર કરી લઉં છું. ને આમ અમૃત કાકી મંગુને દવાખાને મૂકવા માટે થોડો ઘણો હવે વિચાર છે તે કરવા લાગે છે. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર પણ લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી તેમની ઊંઘ ઉડી ગઈ હતી.
જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એના મગજ ઉપર એક જાતનો ભાર જણાવવા લાગ્યો હતો. હવે અંતે નક્કી કરે કે મારે પણ મંગુને દવાખાનામાં દાખલ કરવી છે. અમૃત કાકી આ નિર્ણય લઈ લીધો અને પોતાનો મોટો દીકરો છે એમને પત્ર લખી અને પોતાના ઘરે છે તે બોલાવે છે. પરંતુ મંગુને દવાખાને મૂકવાની જ્યારથી વિચાર કર્યો ત્યારથી જ અમૃત કાકીના મનમાં છે એની ઊંઘ છે તે ઉડી ગઈ હતી. મનમાં સતત ને સતત ચિંતા થતી હતી ને તેમ છતાં ઉડી ગઈ હતી, જાણે પોતે હારીને પોતે થાકી ગયા, દીકરીથી હારી ગયા છે અને એમ થાકી અને દવાખાને મૂકી જાય ને એ જ એના મગજમાં છે તે વિચાર આવતો હતો. મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. ને ત્યાર પછી હવે એક બાજુ છે તે અમૃત કાકી, એક બાજુ મંગુ છે એની ઉંમર મોટી થતી જતી હતી, એક બાજુ જે અમૃત કાકી છે વૃદ્ધાવસ્થા તરફ આગળ વધી રહ્યા હતા અને એને ખબર પડી ગઈ હતી કે વહુ છે તે મંગુની છે કોઈ પણ સેવા ચાકરી કરવાની ન હતી. કેમ કે અત્યાર સુધી મા દીકરીને એના બંને દીકરાને એકેય વહુએ છે એને ઘરે આવી અને રહેવાનું છે તે આમંત્રણ ન આપ્યું હતું ને ખબર પડી ગઈ કે વહુ છે એ મંગુની છે સેવા ચાકરી કરવાની નથી. એટલા માટે હવે તે આગળ છે તે વિચારે હતી. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને કદાચ મટી જાય, એના કર્મમાં કદાચ લખેલું હોય કે હોસ્પિટલમાં જાય અને એને સારું થઈ જાય તો કદાચ એ સાજી પણ થઈ જાય ને તો પણ ને કદાચ જો એને દવાખાનામાં ગોઠી જાય ને ફાવી જાય તો મરતી વખતે પોતાને પણ એક જાતની શાંતિ થાય કે ચાકરી કરનારા જે લોકો છે, ચાકરી કરનારા બીજા લોકો પણ આ દુનિયામાં છે. આ વિચાર વહેણ સાથે અમૃત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી, હૈયું પોકારી ઉઠતું. ગમે તે બહાનું ભલે કાઢો પણ મૂળ વાત તો એટલી કે તમે દીકરીથી થાક્યા હશો. અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતા બોલી ઉઠતા, શું થાકીશું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું, એક વાર નહીં 1000 વાર. હવે અમૃત કાકી સતત ને સતત જે મંગુને દવાખાને મૂકવાનો વિચાર કરે ત્યાંથી અમૃત કાકીને રાતની છે તે ઊંઘ આવતી નથી અને ઘણી વખત અમૃત કાકીની વિચારમાં અમૃત કાકીની આંખમાંથી આંસુ વહી જતા અને પથારી પણ ઓશીકું પણ પલળી જતું અને પથારી પણ પલળી જતી અને એનું હૈયું હૃદય છે એકદમ છે તે પોકારી ઉઠતું કે તમે ગમે તે બહાનું કાઢો ને તમે હકીકતમાં દીકરીથી થાક્યા હશો. એકદમ અમૃત કાકીની ઊંઘ ઉડી જતી અને બોલી ઉઠતા, શું થાકી ગયું? ને હૈયું છે, આત્મા છે એ બમણા જોરથી પોકારી ઉઠતું, એક વાર નહીં 1000 વાર તમે થાકી ગયા હશો. અમૃત કાકીને થયું કે પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી છે. એવી સી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે. રાતમાં હું એને કેટલા વખત ઓઢાડું છું દવાખાનામાં, એમ ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત. ને અંતે જે અમૃત કાકી છે ને વિચાર આવે છે કે અમૃત કાકી પોતાને જે દીકરાને જે પત્ર લખ્યો એક એને ભૂલ કરી છે ને અત્યારે છે શિયાળાની ઋતુ છે અને શિયાળાની ઋતુમાં રાત્રે ઘણી વખત એને છે તે હું ઓઢાડું છું, દવાખાનામાં એને કોણ ઓઢાડશે? તો આવી એને વિચાર છે સતત ને સતત આવે છે કે દવાખાનામાં એમ ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે ને ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાય. ને આવી રીતે અમૃત કાકી પોતાની દીકરી વિશે આવા છે તે વિચાર કરે છે કે મેં મારા દીકરાને ફોન કરીને પત્ર લખીને મેં બોલાવ્યો, એ ખોટું થયું. શિયાળાની ઋતુ જવા દીધી અને ઉનાળામાં મૂકી હોત તો આમ છે તે અમૃત કાકી મંગુ માટે વિચારે છે. તો વિદ્યાર્થી મિત્રો કે બીજા ભાગમાં આપણે અહીંયા સુધીનો અભ્યાસ કરીએ અને આગળનો અભ્યાસ આપણે ત્રીજા ભાગમાં કરશું. ધન્યવાદ. વંદે માતરમ.